નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 9 અને એમાં સંખ્યા પદ્ધતિ પ્રકરણ નંબર 1 અને નવો અભ્યાસક્રમ માટે આપણે આગળ પ્રેઝન્ટેશનમાં કેટલાક પરિણામોની ચર્ચા કરીએ. એ પહેલાં અગાઉના એપિસોડમાં આપણે વાત કરી ગયા એનું ટૂંકું એક પુનરાવર્તનની વાત કરું કે આપણે પ્રાકૃતિક સંખ્યા ના સમૂહની જે વાત કરી હતી અને એ સમૂહમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હતી? 1 હતી. 1 પછી એની ક્રમિક સંખ્યા કઈ હતી? 2 હતી. 2 પછી કઈ હતી? 3, 4, 5 એવી રીતે અનંત સંખ્યાઓનો આ સમૂહ હતો. એવો બીજો જે સમૂહ હતો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, જેને હોલ નંબર્સ, એને આપણે W વડે દર્શાવતા હતા. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે, પૂર્ણ સંખ્યાઓના સમૂહને W વડે દર્શાવીએ. પૂર્ણ સંખ્યાના સમૂહની અંદર શૂન્યનો સમાવેશ થયો. 0, 1, 2, 3 તેવી અનંત સંખ્યાઓનો સમૂહ. એના પછીની સંખ્યાઓ આવી આપણી પાસે, આપણે બધાને ખ્યાલ છે, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત રીતે વિસ્તરેલી, એટલે કે 0ની જમણી બાજુ 1, 2, 3 એવી રીતે અનંત સંખ્યાઓ, 0ની ડાબી બાજુ -1, -2, -3ની અનંત સંખ્યાઓનો આપણે સમૂહ મેળવ્યો. હવે આ સમૂહ સિવાય બીજો આપણે સમૂહ હતો સમય સંખ્યાઓનો સમૂહ, કે જેવી અપૂર્ણાંક સંખ્યાઓ અને અંશ અને છેદનું સ્વરૂપ જે છે તેવી સંખ્યાઓનું સ્વરૂપ, કે જે બે પૂર્ણાંક સંખ્યાઓ છે એની વચ્ચે, બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે અનંત અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. મિત્રો વિચાર કરો, બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલી આવેલી છે? અનંત અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. એટલે શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધો સમૂહ શું કહીશું આપણે? સમય સંખ્યાઓનો સમૂહ. એને આપણે કેપિટલ Q વડે દર્શાવતા. આવા સમૂહોના સંદર્ભમાં આપણે આ સંખ્યા પદ્ધતિમાં આપણે સ્વાધ્યાય 1.1ના કેટલાક દાખલાઓની આપણે ચર્ચામાં પ્રેઝન્ટેશન દ્વારા જોઈશું. જોઈએ આપણે પ્રેઝન્ટેશન. મિત્રો, પહેલું છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને P પૂર્ણાંક તથા Q શૂન્યતર પૂર્ણાંક તેવા PQ માટે P/Q સ્વરૂપમાં લખી શકાય? હા, શૂન્ય એ સમય સંખ્યા છે, માટે 0 = 0/1 સ્વરૂપમાં લખી શકાય. મિત્રો, એનાથી જરીક આગળ વાત કરીએ. બીજું જે પરિણામ છે, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આપણે રીત નંબર 2 જોઈ હતી. માં કરેલી ગણતરી અનુસાર 6 સમય સંખ્યાઓ શોધવી છે, તો 6ની અંદર આપણે એક ઉમેરીશું, 7 મળશે. હવે આપણે 3 અને 4ને એવી રીતે ગોઠવીશું કે 3 બરાબર 3 ગુણાકારમાં 7 છેદમાં 7, તો વાસ્તવમાં જવાબ તો મારો 3 નો 3 રહેવાનો છે. એવી રીતે 4 બરાબર 4 ગુણાકારમાં 7 છેદમાં 7, એનો અર્થ એવો થયો કે આ છેદ ઉડી જાય તો મારો જવાબ 4 નો 4 મળે છે. પણ આપણે એને લખી શકાય 3 બરાબર 21/7 અને 4 બરાબર 28/7. જોયું મિત્રો? એનો અર્થ એવો થઈ ગયો 21/7 અને 28/7 વચ્ચેની સંખ્યાઓ કઈ થશે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ? આપણી માગેલી સમય સંખ્યાઓ છે. મિત્રો, જોયું અહીંયા આગળ મહત્વનું ધ્યાન રાખવા જેવી વસ્તુ એ હતી કે જે સંખ્યાઓની વચ્ચેની જેટલી સમય સંખ્યા આપણને કીધી છે એટલી સમય સંખ્યામાં આપણે શું કરીએ છીએ? 6 કીધી હતી તો 6ની અંદર આપણે 1 ઉમેરી દીધા, અને 7 છેદમાં આવે તેવી તેની સમાન સમય સંખ્યાઓની ગોઠવણી કરતાં આપણને તેની વચ્ચેની માગેલી તમામ 6 સમય સંખ્યાઓ આપણને મળી ગઈ.
જોયું મિત્રો, કેટલું મજાનું અને કેટલું રસપ્રદ છે કે રીત નંબર 2 છે કેટલી સહેલી છે. એટલે જ્યારે પણ બી કોઈ સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય ત્યારે આ રીત નંબર 2 પ્રમાણે આપણે ગણતરી કરવાની. જો આપણને 3 કીધી હોત સમય સંખ્યા તો 3ની અંદર એક ઉમેરી દીધા હોત, અને જે 4 મળ્યા છે તો એ બંને સંખ્યાના છેદમાં 4 આવે એવી રીતે તેને સમાન સમય સંખ્યા આપણે ગોઠવણી કરવાની અને તેની વચ્ચેની સંખ્યા આપણે સરળતાથી મેળવી લેવાની. મિત્રો, આશા રાખું છું આ રીત નંબર 2 પ્રમાણે તમે સ્વપ્રયત્ને ઘણી બધી સમય સંખ્યાઓ જુદી જુદી રીતે તમે મેળવી શકશો. પણ કેટલી શોધવાની છે એ જ મુદ્દો મહત્ત્વનો છે, અને એની અંદર જ આપણે એક સંખ્યા ઉમેરવાની છે. આગળ આપણે જોઈએ મિત્રો, એવી રીતે બીજી સંખ્યા છે 3 પંચમાંશ અને 4 પંચમાંશ. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે. રીત નંબર 2 અનુસાર માં કરેલી ગણતરી અનુસાર 5 સમય સંખ્યા શોધવી છે તો આપણે શું કરવાનું છે મિત્રો? ખ્યાલ છે આપણને, 5 + 1 = 6. મારું કર્સર છે એ પ્રમાણે. એવો થયો કે મારે કરવાનું શું કે અંશ અને છેદમાં શું કરવાનું, જે સંખ્યા 6 જે છે બંને ઉપર નીચે ગુણવાની. 3 ગુણાકારમાં 6 છેદમાં 5 ગુણાકારમાં 6. તેવી રીતે 4 પંચમાંશ છે, 4/5 છે તો 4 ગુણાકારમાં 6 છેદમાં 5 ગુણાકારમાં 6. એનો અર્થ એવો થઈ ગયો 3 પંચમાંશમાં 6 તરી 18 અને 6 પંચ 30. જોયું મિત્રો, 4 પંચમાંશ બરાબર 6 ચોગુ 24 અને 5 છંગ 30. એનો અર્થ એવો થઈ ગયો 18/30 અને આ 24/30 વચ્ચેની સંખ્યાઓ એ મારી કેવી થશે? સમય સંખ્યાઓ થશે. 18 પછી કઈ લઈએ? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. જોયું મિત્રો, 5 સમય સંખ્યા આપણે સરળતાથી મેળવી શક્યા. મિત્રો, વિચાર કરો કેટલી સહેલી પદ્ધતિ છે. મહત્વનો મુદ્દો શું છે? તમે જેટલી સંખ્યા શોધવાની છે એની અંદર 1 ઉમેરી દેવાનું, બસ. આ એનો કી પોઈન્ટ તરીકે કહેવાય. કી પોઈન્ટ સમજો કે અગત્યનો મુદ્દો સમજો, અને આપેલી સંખ્યાને સમાન સમય સંખ્યા આપણે શોધી કાઢવાની. જોયું, 3 પંચમાંશ અને 4 પંચમાંશ હતા તો 3 પંચમાંશ બરાબર 18/30, 3/5 = 18/30 અને 4/5 = 24/30. એટલે 18/30 અને 24/30 વચ્ચેની સંખ્યાઓ 19/30, 20/30, 21/30 અને 22/30 અને 23/30. આ 5 સમય સંખ્યા આપણને મળશે. જોયું મિત્રો, 2 માર્કમાં કે જે ગણતરીમાં આપણને પ્રશ્ન પૂછાય ગુણભાર તરીકે તો આપણે સરળતાથી કોઈ જ મુશ્કેલી વિના આપણે શાંતિથી આપણે પૂરેપૂરા ગુણભાર મેળવી શકીએ છીએ. વિચાર કરો, સ્વાધ્યાય કેટલું સહેલું છે મિત્રો. આખું પ્રકરણ, અને મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે એના બધા જ ગણિતના પારિભાષિક શબ્દો જો સરળતાથી આપણને સમજણમાં આવી જાય તો હું આશા રાખું છું આખું પ્રકરણ સહેલું છે, અને આ નવા અભ્યાસક્રમમાં અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા આપણે આખા પ્રકરણને સરળતાથી સમજી શકીએ એમ છે. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે હાથમાં લઈ શકાય એમ છે. આગળ જોઈએ આપણે સ્વાધ્યાયમાં. નીચેના વિધાનો સત્ય કે અસત્ય કારણ સહિત જવાબ આપો. પહેલું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બીજું વિધાન છે, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાનો જે છે એ સાચા છે કે ખોટા છે એ આપણે જવાબ આપવાનો છે. વિચાર કરો, પહેલું વિધાન જે છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તમે વિચાર કરો, પ્રાકૃતિક સંખ્યાઓ જે છે તો બધી શું અંદર આવી શકે મિત્રો? બધી ધન પૂર્ણાંક આવી શકે. તમે તમારો જવાબ તમારી નોટમાં લખી કાઢો. ચાલો, પહેલાં
પહેલું વિધાન, બીજું વિધાન અને ત્રીજા વિધાનના તમે તમારી રીતે જવાબ લખી કાઢો. અને હવે હું જે જણાવું છું એ પ્રમાણે જવાબ સાથે તમે ટેલી કરો. તમને હાલ જ મૂલ્યાંકન થઈ જશે. મિત્રો, અનેક રીતે જો તમે આ બંને એપિસોડ આગળના જોયેલા હશે અને ધ્યાનથી અહીં ચીવટ રાખશો તો હું આશા રાખું છું ખૂબ જ સરળતાથી આ તમામ સ્વાધ્યાયના દાખલાઓના ઉકેલ એકદમ સરળતાથી આપણે મેળવી શકીએ તેમ છીએ. આગળ જઈએ મિત્રો. પહેલું વિધાન જે છે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જવાબમાં આ વિધાન સત્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યાના સંક્રમમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. જોયું મિત્રો, કારણ કે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કયો છે? 0, 1, 2, 3, 4, 5 ક્યાં સુધી? અનંતો સુધી. અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ કયો છે મિત્રો? 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત, બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ. એનો અર્થ એવો થઈ ગયો આ વિધાન સાચું છે. આગળ જોઈએ બીજું વિધાન. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ કે -9 જે છે એ પૂર્ણ સંખ્યા નથી. જોયું? કારણ કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે અને ઋણ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યાના ગણમાં આવેલી નથી. જોયું મિત્રો? જો બધા જ સમૂહોનું ધ્યાન હોત તો આપણે એકદમ સ્પષ્ટ અને ચારે ચાર સમૂહો જે સમય સંખ્યાના સમૂહ સુધી આપણે જે વાત કરી ગયા એનું સ્પષ્ટીકરણ તમને એકદમ દ્રઢ થઈ ગયું છે. એટલા માટે આ બધા કારણ સહિત આપણે વિધાનનો જવાબ આપવો હોય અથવા ટૂંકા પ્રશ્નમાં જ્યારે પૂછ્યો હોય અને આપણે ગુણભાર લેવો હોય તો આપણે શાંતિથી એકદમ ચીવટથી વિધાન વાંચીને એકદમ સ્પષ્ટ રીતે તમારે જોવાનું છે, તો જ આપણે ક્યાંય ગડબડ નહીં થાય. તો એમને જો તમે કરી નાખ્યું તો એમ થાય કે આ એક આપણો જાણતા હોવા છતાં આપણે ખોટું લખીને આવીએ એવો પ્રશ્ન ન નડે. અને તમે હવે હોશિયાર છો એ રીતે આશા રાખું છું. તમારો જવાબ પણ મારા જવાબની સાથે સાચો જ થયો હશે. એને મિત્રો, આગળ આપણે બીજું એક પરિણામ જોઈએ. ત્રીજું પરિણામ છે એટલે આપણે આ વિધાન અસત્ય છે, કારણ -9 સંખ્યા જે પૂર્ણાંક સંખ્યા છે અને એ પૂર્ણ સંખ્યા નથી. ત્રીજું વિધાન છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન જવાબમાં કહીશું અસત્ય છે, કારણ કે 3/5 3/5 સમય સંખ્યા છે, પરંતુ તે પૂર્ણ સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યા Wનો જે સમૂહ જે છે, પૂર્ણ સંખ્યાના સમૂહમાં 0, 1, 2, 3, 4, 5 એવી ક્રમિક બધી ધન પૂર્ણાંકની જોડે શૂન્યનો સમાવેશ, એટલે 0 એટલે કે 0, 1, 2, 3 એવી અનંત સંખ્યાઓનો સમૂહ અપૂર્ણ સંખ્યાઓનો સમૂહમાં છે. માટે 3/5 જે છે અપૂર્ણાંક સંખ્યા છે, અંશ અને છેદવાળી સંખ્યા છે. એટલે 3/5 3/5 સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. માટે આ વિધાન અસત્ય છે. મિત્રો, ખ્યાલ આવે છે ને? આગળ આપણે જોઈએ. પાયથાગોરસના અનુયાયીઓએ √2 એ અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું. એના અનુયાયીઓએ કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 425ની આસપાસ સવરીના નિવાસી થિયોડોરસ એ સાબિત કર્યું કે √3, √5, √6, √7, √10, √11, √12, √13, √14, √15 અને √17 પણ અસમય સંખ્યાઓ છે. મિત્રો, વિચાર કરો, ઈસવીસન પૂર્વે 425ની સાલની વાત છે અને એની અંદર થિયોડોરસ એ સાબિત કર્યું છે પાછું કે આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યા છે. બહુ મહત્વનો મુદ્દો છે. આ ધ્યાન રાખવા જેવી મુદ્દો છે. મિત્રો, આપણે ધ્યાન રાખીશું અને યાદ પણ રાખીશું આ રીતે. આગળ જોઈએ. જો પાઈની વાત હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓમાં તેનાથી પરિચિત છે, પરંતુ ઈસવીસન 1700ના અંતમાં જ લેમ્બર્ટ અને લિજેન્ડર એ પાઈ તે એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું.
મિત્રો વિચાર કરો, સંસ્કૃતિમાં વિવિધ રીતે પરિચિત કર્યું છે પાયની માટે, પરિણામ પણ મેળવ્યા છે. પણ ઈસવીસન 1700ના અંતમાં લેમ્બર્ટ અને લિજેન્ડરે પાય તે એક અસમય સંખ્યા છે તેની સાબિત કર્યું છે. ભાઈ વિચાર કરો, કેટલા વર્ષો પહેલાં. આજના સંદર્ભે એમ કહેવાય એ જ પાય સંખ્યા આપણે અસમય સંખ્યા સ્વીકારીને આપણે આજે પણ આપણા અભ્યાસમાં અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આવી નાની નાની બાબતો પણ આપણે નોંધ કરી રાખવી જોઈએ કે આ કઈ રીતે પરીક્ષામાં આપણે પ્રશ્નની અંદર, ટૂંકા પ્રશ્નમાં, વિકલ્પવાળા પ્રશ્નોમાં કઈ રીતે પૂછી શકે. પણ આ વિધાન આપણે સ્પષ્ટ હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ આપણે જે લેમ્બર્ટ અને લિજેન્ડરે પાય તે અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું હતું, અને ઈસવીસન 1700ના અંતમાં. આગળ વાત કરીએ મિત્રો, સમય સંખ્યાનો થેલો અને તેમાં આપણે અસમય સંખ્યાઓ પણ મૂકી તો શું સંખ્યા રેખા પર હજુ કોઈ સંખ્યા બાકી રહી હશે? તેનો જવાબ ના છે. આમ થેલામાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ મળે જેને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે. વિચાર કરો મિત્રો કે આજે સમય સંખ્યા આપણી પાસે હતી 8 પંચમાંશ છે, વર્ગમૂળવાળી સંખ્યા છે 99/77 છે, વર્ગમૂળમાં 215 છે, 34.5 છે, -7.078 છે, 99.5 સંખ્યા છે. આ બધી કેવી છે? અસમય સંખ્યાઓ છે. અને અસમય સંખ્યાઓનો સમૂહ જે છે એને આર કહેવાય છે. એને રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ કેપિટલ આર વડે એને દર્શાવાય છે. આગળ વાત કરીએ મિત્રો, વાસ્તવિક સંખ્યાઓના જથ્થામાં આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. આગળ વાત કરીએ મિત્રો, આવી બધી સંખ્યા લેતા મોટી યાદી તૈયાર થશે જેને વાસ્તવિક સંખ્યાઓનો જથ્થો કહીશું. સંકેતમાં આર વડે દર્શાવાય. રિયલ નંબર્સ આપણે અનેકવિધ રીતે આપણે કહી શકીએ કે 1.5 1 છે, 0 છે, 0.5, 0.6, 1 અને √2, 3 એવી અનંત સંખ્યાઓ પણ કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે. આમ વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય સંખ્યા હોઈ શકે. આમ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. તેવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ જ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. જોયું મિત્રો, રેખાનું પ્રત્યેક બિંદુ વાસ્તવિક સંખ્યા સાથે અને વાસ્તવિક સંખ્યાનું પ્રત્યેક સંખ્યા રેખાના પ્રત્યેક બિંદુ સાથે સંકળાયેલા છે. માટે એ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા પણ કહેવામાં આવે છે. આ મિત્રો આપણે યાદ રાખીશું. આગળ વાત કરીએ, પાયથાગોરસને આપણે જાણીએ છીએ. પાયથાગોરસે ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો બનાવતી બાકીની બાજુઓની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એ પાયથાગોરસે આપણને પરિણામ આપ્યું, એનો પ્રમેય પણ આપણને આપ્યો, જે ખૂબ જ ઉપયોગી છે. આજે પણ આપણે વિવિધ રીતે અને આગલા વર્ષોના અભ્યાસમાં પણ આપણે પરિણામનો ઉપયોગ અનેકવિધ રીતે જુદા જુદા પરિણામો મેળવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ વાત કરીએ કે √2 એટલે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિર્દેશન આપણે કરીએ. તો વિચાર કરો મિત્રો, અહીં એ બી જે છે એકમ અંતર ઓથી એ સંખ્યા રેખા ઉપર આપણે લઈએ છીએ, એ પણ બી એકમ અંતર લઈએ છીએ. અહીં કાટકોણ ત્રિકોણ ઓ એ બીમાં આપણે જોઈએ તો એ બી બરાબર 1 છે અને ઓ એ બરાબર કેવા છે? 1 અંતર છે. તો આપણે કહી શકીએ કે ઓબીનો વર્ગ એટલે પાયથાગોરસનું પરિણામ પ્રમાણે કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર છે. એટલે ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ વત્તા એબીનો વર્ગ. માટે ઓબીનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ. 1નો વર્ગ બરાબર 1, અહીં પણ બી 1નો વર્ગ બરાબર 1, 1 વત્તા 1 એટલે 2,
એટલે ઓબી વર્ગ બરાબર 2 માટે ઓબી બરાબર વર્ગમૂળમાં 2 એટલે ઓથી બીનું અંતર વર્ગમૂળમાં 2 થશે. ઓને કેન્દ્ર લો અને ઓબી જેટલી ત્રિજ્યા લઈને આપણે અહીં ચાપ મારીએ તો સંખ્યા રેખા પર ટી બિંદુ મળશે. જે ડી બિંદુ જે છે એટલે ઓથી ડીનું માપ જે આપણને જે છે એ વર્ગમૂળમાં 2 મળશે. એટલે કે વર્ગમૂળમાં 2 આ જે સંખ્યા હતી એને સંગત બિંદુ આપણે ડી બિંદુ કહીશું. એટલે કે ડીને સંગત સંખ્યા √2 આપણે સંખ્યા રેખા પર સરળતાથી મેળવી શક્યા. જોયું મિત્રો, કેટલું સહેલું છે. પણ અહીં મહત્ત્વનો મુદ્દો આવ્યો, પાયથાગોરસનું પ્રમેય, પાયથાગોરસનું પરિણામ કેવી રીતે લઈએ છે એ આપણને યાદ રહેવું જોઈએ. જો આપણને એ યાદ રહી જશે તો કોઈ તકલીફ ક્યાંય છે નહીં. ખ્યાલ આવે છે ને મિત્રો? જરૂર પડે ત્યાં અવશ્ય તમે નોંધ કરજો. આગળ આપણે વાત કરીએ બીજું એક પરિણામ, અસમય સંખ્યાનું સંખ્યા પર નિર્દેશન જોઈએ છે. આપણે વાત કરી કે વર્ગમૂળનો √2 જે હતા એ √2 આ રીતે નિર્દેશિત કરી શક્યા. આગળ વાત કરીએ કે √3 અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિર્દેશન કરવું છે. તો અહીં આગળ જુઓ, એથી બીનું અંતર જે છે એકમ અંતર લીધેલું છે. ઓથી એ અંતર જે છે વર્ગમૂળમાં 2 છે. અને પાયથાગોરસના પ્રમેય અનુસાર ત્રિકોણ OABમાં OBનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા ABનો વર્ગ માટે OBનો વર્ગ બરાબર √2નો વર્ગ વત્તા 1નો વર્ગ માટે √2 બરાબર 2 થશે. 1નો વર્ગ બરાબર 1 થશે માટે 3 થયા. OB વર્ગ બરાબર 3 થયા. પણ OB મારે મેળવવા છે ઓથી બીનું માટે વર્ગમૂળમાં 3 થશે. ઓને હવે ઓ કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનો ચાપ લો, જે સંખ્યા રેખાને ડી બિંદુમાં છેદશે. જે ઓથી ડી અંતર જે છે મારું વર્ગમૂળમાં 3 મળશે. એટલે કે વર્ગમૂળમાં 3 એ સંખ્યા રેખાઓ પર ને સંગત બિંદુ દર્શાવતું ડીને સંગત √3 જે આપણને મળે છે, જે આપણે જોઈતું હતું. આગળ વાત કરીએ મિત્રો, સ્વાધ્યાય 1.2 નું પહેલું પરિણામમાં પહેલા દાખલામાં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બીજું વિધાન છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. અને ત્રીજું વિધાન છે, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. આ પરિણામને આપણે શું કરવું છે? કારણ સહિત એના જવાબ આપવા છે. જોઈએ મિત્રો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જવાબમાં આ વિધાન સત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાનો સંગ્રહ એ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓથી બને છે. એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. બીજું આપણે જોઈએ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. આ વિધાન અસત્ય છે, કારણ કે કોઈ પણ ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી હોતી. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. ત્રીજું જોઈએ મિત્રો, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન અસત્ય છે, કારણ કે ઉદાહરણ તરીકે 25 વાસ્તવિક સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યા નથી. વાસ્તવિક સંખ્યા કેવા હશે? પણ એ અસમય સંખ્યા છે નહીં. જોયું મિત્રો? એટલે આપણને જ્યારે સ્વાધ્યાયમાં ક્યારેક એવી રીતે નિર્દેશિત કરવામાં આવતું હોય કે આપણે કારણ સહિત આપો, તો આપણે સરળતાથી આપણે જોયું કે વાસ્તવિક સંખ્યા 25 કહેવાય, પણ એ અસમય સંખ્યા નથી. જોયું? 25 વાસ્તવિક સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યા છે નહીં. આ આપણે ધ્યાન રાખીશું. મિત્રો, ઘણી વખતે આ બધા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી દેતા છે. આપણાથી ભૂલ થાય નહીં અને બહુ ચીવટતાથી કારણ સહિત આ વિધાન અસત્ય છે દર્શાવી એનું કારણ આપણે સચોટ રીતે આપવું જોઈએ, જેથી કરીને આપણને પૂરેપૂરા ગુણભાળ મેળવી શકીએ. આગળ વાત કરીએ. બીજું જોઈએ, શું દરેક ધન પૂર્ણાંક
નું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો પહેલી વસ્તુ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો ના, એવું જરૂર નથી. તો આપણે ઉદાહરણ લીધું છે. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 25 જે છે એનું મૂલ્ય આપણને 5 મળે છે. તો 5 જે સંખ્યા છે મિત્રો, એ 5 કેવી છે? એક સમય સંખ્યા છે જે આપણે મેળવવાનું હતું. કારણ કે 25નું વર્ગમૂળ શું થાય? 5. અને કેવી રીતે એ આપણે જોઈએ. વર્ગમૂળમાં 25 છે તો 25ની જગ્યાએ શું લખાય? 5નો વર્ગ. વર્ગમૂળની નિશાની જે છે એની જગ્યાએ શું લખાય? 1/2. તો 5નો વર્ગ કૌંસ પૂરો, એની બહાર 1/2, કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર, 2 ઉડી જશે તો 5ની ઉપર 1 ઘાત, માટે 5. અને 5 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, જે આપણે ઉદાહરણમાં લેવાની હતી. મિત્રો ખ્યાલ આવ્યો તમને? વર્ગમૂળમાં 25 હતું, એના બરાબર 5 કેવી રીતે થયું? મેં તમને સમજાયું કે 25 છે તો એની જગ્યાએ શું લખાય? 5 ગુણાકારમાં 5 એટલે 5નો વર્ગ. અને વર્ગમૂળનું ચિહ્ન છે એની જગ્યાએ શું લખીએ છીએ આપણે? 1/2 લખીએ છીએ. 5નો વર્ગ કૌંસ પૂરો, એની ઉપર 1/2 ઘાત. ઘાતાંકના નિયમોમાં કૌંસની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર, 2 ગુણાકારમાં 1/2, 2 ઉડી ગયા, શું રહ્યું? 1. એટલે 5ની ઉપર 1 ઘાત બરાબર 5. અને 5 કેવી છે? સમય સંખ્યા છે. તમે સમજી ગયા લાગો છો, હે ને મિત્રો? આગળ આપણે જોઈએ ત્રીજો જે દાખલો જે છે કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર આપણે નિર્દેશ કરવું છે. મિત્રો અહીંયા આગળ આપણે સંખ્યા રેખાઓ પર ઓથી એનું અંતર જે છે એ 2 એકમ લઈશું. એથી બીનું અંતર કેટલું લઈશું આપણે? 1 એકમ છે. ત્રિકોણ OABમાં આપણે પરિણામ જોઈએ તો પાયથાગોરસ પ્રમેય મુજબ OBનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. અહીં આગળ OBનો વર્ગ બરાબર આપણી પાસે 2નો વર્ગ, OA બરાબર 2 છે એટલે 2નો વર્ગ વત્તા AB બરાબર 1 છે એટલે 1નો વર્ગ, 2નો વર્ગ 4 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 5. એટલે OB વર્ગ બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 5 થઈ ગયા. માટે OB બરાબર વર્ગમૂળમાં 5. હવે ઓને કેન્દ્ર લો, આ O અહીંયા આગળથી કેન્દ્ર લેવાનું અને OB જેટલી ત્રિજ્યા લઈ અને આપણે અહીંયા આગળથી શું કરશું? ચાપ મારીશું, જે સંખ્યા રેખાને D બિંદુમાં છેદશે. એનો અર્થ એવો થઈ ગયો ઓથી ડીનું માપ કેટલું થઈ ગયું મારે? વર્ગમૂળમાં 5 છે, જે આપણે સંખ્યા રેખાઓ પર મેળવવાનું હતું. સમજાય છે ને મિત્રો? આ રીતે ક્રમશઃ વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8 અનેકવિધ સંખ્યાઓ, અસમય સંખ્યાઓને સંખ્યા રેખાઓ પર સરળતાથી આપણે દર્શાવી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો. બીજું પરિણામ જોઈએ, વર્ગમૂળ કુંતલ રચના. મિત્રો તમે આપણે જોયું હતું કે ત્રિકોણ OBAમાં ઓથી એનું માપ 1 એકમ અંતર, એથી બીનું માપ 1 એકમ અંતર. પાયથાગોરસ પ્રમેય અનુસાર OBનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. 1નો વર્ગ 1, અહીંયા પણ 1નો વર્ગ 1 એટલે એનો અર્થ થયો OAનો વર્ગ વત્તા ABનો વર્ગ. 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1 વત્તા 1 એટલે 2, માટે OB વર્ગ બરાબર 2. તો OB બરાબર વર્ગમૂળમાં 2 મળશે. ફરી વખત બીને લંબ જોયું, આ BC જે છે અહીં બી બિંદુ અહીં લંબ છે. BC બાજુનું માપ આપણે એકમ અંતર તરીકે 1 લઈએ. ઓથી બીને આપણે વર્ગમૂળમાં 2 લઈએ. ફરી વખત ત્રિકોણ OCBમાં OCનો વર્ગ બરાબર OBનો વર્ગ વત્તા BCનો વર્ગ. OB બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થશે અને 1નો વર્ગ 1, 2 વત્તા 1 3 એટલે OC વર્ગ બરાબર 3, માટે OC બરાબર વર્ગમૂળમાં 3 થશે. C બિંદુએ DC લંબ લઈએ આપણે તો DC બરાબર એકમ અંતર 1, DC બરાબર 1 અને ઓથી C બરાબર વર્ગમૂળમાં 3 છે. પાયથાગોરસ પ્રમેય અનુસાર ત્રિકોણ ODCમાં OD જે છે મારો કર્ણ છે, ODનો વર્ગ બરાબર
ડીસીનો વર્ગ વત્તા ઓસીનો વર્ગ. ઓસી બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 1નો વર્ગ. વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે કે 3 થશે, 1નો વર્ગ 1 થશે, 3 વત્તા 1 4. માટે ઓડી વર્ગ બરાબર 4 અને ઓડી બરાબર 4નું વર્ગમૂળ 2. એનો અર્થ એવો થઈ ગયો ઓથી ડીનું માપ કેટલું થશે? મારી પાસે 2 એકમ મળશે. મિત્રો, આ રીતે ક્રમશઃ લેતા જાઓ તો આપણને આવી સરસ મજાની વર્ગમૂળ કુંતલ રચના મળશે. ફરી વખત અહીં કર 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, 2નો વર્ગ 4 વત્તા 1 5. ફરી વખત અહીં કર કોઈ બિંદુ લઈશું અને પાછો ઓથી ઓ અને ઈ અહીં આગળ લઈએ તો ઓથી ઈ અંતર જે થશે આપણી પાસે વર્ગમૂળમાં કેવા થશે? 5 થશે. એવી રીતે વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8 ક્રમશઃ અનેકવિધ પરિણામો વર્ગમૂળ કુંતલ રચનામાં સરસ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને મિત્રો? મહત્વનો મુદ્દો અહીં આગળ પાયથાગોરસનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુની લંબાઈઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. જોયું મિત્રો, કેટલું સહેલું છે અને આથી કુંતલ રચના મેળવી શકાય અને આપણે સંખ્યા રેખા ઉપર અસમય સંખ્યા કોઈ પણ નિર્દેશ કરી શકાય છે. મિત્રો, આટલું સહેલું પરિણામ જે રીતે આપણે જે ગુણભારથી પૂછે પણ આપણે સરળ રીતે એકદમ પેન્સિલ ફૂટપટ્ટીને યોગ્ય ચાપ વડે ચોક્કસ નિર્દેશનથી આપણે આ ભૌમિતિક આકૃતિઓ દોરવી જોઈએ. કારણ કે કેટલાક મિત્રો પેનનો ઉપયોગ કરે છે. મિત્રો, શક્ય બને પરીક્ષાની અંદર ચોક્કસ રીતે માપપટ્ટી, પેન્સિલ, પરિકરની મદદથી જ ભૌમિતિક આકૃતિઓ દોરવી જોઈએ. ખ્યાલ આવે છે ને? આ યાદ રાખવાનું છે. પરીક્ષાના આગલા દિવસે બધું આપણે તૈયાર કરી દેવાનું છે. આપણું પાઉચ કે એની અંદર આપણે પેન્સિલ રાખી શકીએ, પરિકર છે, માપપટ્ટી છે, પેન છે વગેરે આપણે જે જરૂરી ઇરેઝર છે, આ બધી જ વસ્તુ આપણે ચોક્કસ રીતે તૈયાર કરી નાખવી જોઈએ, જેથી કરીને આવી ભૌમિતિક આકૃતિઓ દોરવી હોય તો આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. આગળ આપણે જઈએ મિત્રો, સ્વાધ્યાય 1.3ની વાત કરીએ કે નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. સામાન્ય રીતે બહુ સહેલું છે. અહીં આગળ આપણને આપ્યું છે પરિણામ. ઉકેલમાં જોશો તો 36/100 બરાબર 0.36 છે. એની કિંમત મળશે, જેની શેષ શૂન્ય મળે છે. માટે તે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. જોયું મિત્રો, અહીં આગળ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખવાના હતા. અહીં માત્ર શું કર્યું? 36/100 હતા, 2 દશાંશ સ્થળ કાપી કાઢ્યું. મિત્રો, એવી રીતે બીજી કોઈ સંખ્યા લઈએ કે ભાઈ 64/100 હોત તો 0.64 લખ્યા હોત. 5/10 હોત તો 0.5 લખ્યા હોત. જોયું? 334/1000 લખ્યા હોત તો 0.334 લખ્યા હોત. ખ્યાલ આવે છે ને મિત્રો? જેટલા દશાંશ જે છે આપણે નીચે તમેની સંખ્યા અહીં 100 2 મીંડા છે તો આપેલ સંખ્યાને ડાબી બાજુથી 2 દશાંશ સ્થળ સુધી કટ કરી નાખો. એટલે કે 0.36ની માફક બીજી અન્ય સંખ્યા પણ આપણને આપી દીધી હોત અહીં આગળ સમય સંખ્યાને પણ આપણે દશાંશ સ્વરૂપમાં મેળવી શક્યા હોત. અને આ જે સ્વરૂપ જે છે શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. કારણ કે જેની શેષ શું મળે છે? મને શૂન્ય મળે છે. ભાગાકાર કરીએ તો અહીં શેષ શું મળે? મને શૂન્ય મળે છે. એટલે ક્યારેક પરીક્ષામાં પૂછાય કે 36/100 એ કેવા પ્રકારનું સ્વરૂપ છે? તો આપણે કહી શકીએ તો શાંત દશાંશ અભિવ્યક્તિનું સ્વરૂપ છે. જોયું મિત્રો? શાંત દશાંશ અભિવ્યક્તિ કારણ કે તેની શેષ જે છે ભાગાકારની ક્રિયા કરતાં એના અંતિમ જવાબ તરીકે આગળ ક્રમશઃ લેતા એની શેષ આપણને શું મળે છે? શૂન્ય મળે છે. માટે તે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. આગળ વાત કરીએ બીજું એક પરિણામ. અહીં આગળ તમે જુઓ 1/11 એટલે 1ને 11 વડે ભાગાકાર કરવો છે. સામાન્ય રીતે 1 જે છે એને મારે 11 વડે ભાગવું છે. તો તમે જુઓ ભાગ ચલાવવા જાઓ તો ભાગ ચાલી ન શકે એટલે આપણે શૂન્ય લખીશું, દશાંશ ચિહ્ન લખીએ
10 લખ્યા પણ પાછું ભાગ નહીં ચાલે, એની ફરી વખત શૂન્ય લખીશું. એટલે ભાગ દશાંશ ચિહ્ન પછી ભાગ ન ચાલે એની શૂન્ય. 11 ભાગ ચલાવીશું, 11 નવ્વા 99. 100માંથી આપણે 99 બાદ કરતાં 1 વધશે, ઉપરથી ઉતાર્યો 0 એટલે 10 થયા. 10 પણ હવે પાછું ફરી વખત અહીં 11 છે, અહીં 10 છે, ભાગાકાર થઈ શકશે નહીં, ભાગ ન ચાલે એની શૂન્ય. ફરી વખત 100 થયા, એને ફરી વખત 11 9 99 9 મૂકીશું, પાછા 1 વધ્યા, હવે 10 થયા, તો અહીં 10 થતા ભાગ ન ચાલે એની પાછી શૂન્ય મૂકીશું, પાછા 100 થયા, 11 નવ્વા 99. ક્યાં સુધી? ક્રમશઃ આપણે અનંત રીતે 0.09 09 09 ક્યાં સુધી? અનંત સુધી દર્શાવી શકાય છે, કારણ કે અહીં આગળ શેષ તેની શૂન્ય થતી છે નહીં. જોયું મિત્રો? માટે એ આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. જોયું મિત્રો? બે વસ્તુ સમજવા જેવી હતી. આગળ ભાગાકાર કરતાં અહીંયા આગળ મને શેષ શૂન્ય મળતી છે નહીં. ભાગાકાર કરતાં શેષ શૂન્ય નથી મળતી, માટે આ સંખ્યા કેવી છે? અનંત આવૃત દશાંશ છે, અને એવી અભિવ્યક્તિ આપણે કહી શકીએ. માટે એને ટૂંકમાં 0.090909 એવી અનંત સંખ્યા મળે એટલે એને ટૂંકમાં દર્શાવાય 1/11 બરાબર 0.09ની ઉપર 12 તરીકે. 0.09 એના ઉપર 12. એનો અર્થ એવો થશે, આ બે સંખ્યાનું અનંત રીતે પુનરાવર્તન થતું છે. આ ઉપર લીટી દોરવાનો અર્થ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. જો અહીંયા આગળ બે ટપકા કરેલા હોત તો પણ બી ધ્યાન એ રાખવાનું છે, આ ક્યાં સુધી? અનંત સુધી એ બંને અંકો વારા પરથી વારા આવેલા છે, માટે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આ બંને કઈ રીતે જુદી પડે છે એ બંનેનું સ્પષ્ટીકરણ તમે બહુ સરળતાથી સમજી શક્યા છો. ખ્યાલ આવે છે ને મિત્રો? બીજા અન્ય ઉદાહરણ તરીકે પણ ભાગાકારની ક્રિયા કરીને તમે પરિણામ મેળવશો તો તમને સરસ મજાનું રસપ્રદ પરિણામ આપણને મળી જશે. કેટલાક પરિણામ એવા છે, ઘણી બધી સંખ્યા પછી અહીંયા આગળ તમે જુઓ તો શું થયું? માત્ર 0 અને 9, પાછા ફર્યું કે 0 અને 9 તરત મળી ગયા. પણ કેટલાક પરિણામોમાં ભાગાકાર કરતાં આપણને 10થી 15 અંકો, 16 અંકો, 20 અંકો આવ્યા પછી એની એ સંખ્યા ફરી વખત 20 વખત આવે, પાછી ફરી એની એ સંખ્યા ફરી વખત 20 વખત આવે. ટૂંકમાં મોટા જથ્થાની અંદર સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું આવે ત્યારે એ કેવું કહેવાશે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તરીકે આપણે લઈએ છીએ. જો તેની શેષ શૂન્ય આવી જતી છે, ભાગાકાર કરતાં જો તેની શેષ શૂન્ય આવી જતી છે તો તેની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ પરિણામ બીજું એક જોઈએ. ચોથો ઉકેલ જે છે 4.1/8. હવે 4.1/8 છે, મિશ્ર અપૂર્ણાંક છે. 4.1/8 છે. 8 ચોગુ 32 વત્તા 1 33, 33/8. જોયું? ફરી વખત મિત્રો, 4.1/8 1/8. તો 8ને 4 વડે ગુણવાનું અથવા 4ને 8 વડે ગુણો. 8 ચોગુના 32 અને 32ને એક સંખ્યા વડે ઉપરની જે અંશમાં રહેલી જે સંખ્યા છે એને એક ઉમેરી દઈશું. 8 ચોગુ 32, 32 વત્તા 1 33, 33/8. હવે ભાગાકાર કરીએ. 33 ભાજ્ય અને ભાજક મારો કેવો થશે? 8 થશે. 8 ચોગુ 32. શું આવી? શેષ મારે 1 આવી, 0 ઉતાર્યા. જોયું? 1 છે, 1 ઉતારતીને પાછે શું થશે? પાછું જુઓ, અહીંયા આગળ 33 હતા, 1 રહ્યા, પરથી 0 ઉતાર્યા. 8 ફરી એક વખત, 8 એકીના 8. કેટલા વધ્યા શેષ? 2 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યું. 8 દુના 16. કેટલા વધ્યા મિત્રો? 4 વધ્યા, ઉપરથી ઉતાર્યો 0. 8 પંચાના
ચાલી, 8 દુ 16 હતા તો 2 અહીં ઘર મૂક્યા અને 16 આપણે નીચે મૂક્યા, તો 4 વધ્યા તો 40 થયા. 8 પંચા 40, 40માંથી 40 બાદ કર્યા તો શૂન્ય. ટૂંકમાં 4.1/8નું દશાંશ સ્વરૂપ 4.125 એટલે શાંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ આપણને મળે છે. જોયું? 4.1/8 હતા, એને શું કર્યા? સૌથી પહેલાં સમય મિશ્ર અપૂર્ણાંક હતું, એને આપણે સમય સંખ્યામાં મેળવ્યા. 33/8 થયા અને એ 33/8 થયા માટે આપણને આ 33/8 થયા માટે એનો ભાગાકાર, એનું દશાંશ સ્વરૂપ 4.1/8 બરાબર 4.125, 4.125. જોયું? એટલે 4 પછી દશાંશનું ચિહ્ન અને પછી 125 માટે હવે શેષ સંખ્યા શૂન્ય આવી ગઈ, માટે આ શાંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે. હવે પાછળ ભાગાકાર કરવાનું આવતું છે નહીં. ખ્યાલ આવે છે ને મિત્રો? આગળ આપણે વાત કરીએ. બીજું એક પરિણામ છે આપણી પાસે કે 1/7 બરાબર 0.142857. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો? જો હા હોય તો કેવી રીતે? મિત્રો બહુ સરળ છે. હા છે આપણી તો ઉકેલ આપણી પાસે એક તો આપી દીધો છે. જુઓ કે 1/7 બરાબર 0.142857. 12નો અર્થ શું થાય છે? અનંત છે. જોયું? આની આ સંખ્યાઓ 142,857 અનંત રીતે આ સંખ્યા આવતી, આની આ રિપીટ થતી છે. હવે જુઓ, આપણી પાસે 2/7 લેવા છે, કારણ કે આપણે ભાગાકાર કરવા નથી. 2/7 છે તો 2/7 એટલે શું? 2 ગુણાકારમાં 1/7, 2 વડે ગુણી નાખો તો 0.285714. જોયું? એવી રીતે 3/7 છે તો 3 ગુણાકારમાં 1/7, 3 વડે ગુણી નાખો. મિત્રો કેટલા વડે ગુણી નાખો? 3 વડે ગુણી નાખો તો આપણી પાસે કેવા થશે? 428570. એવી રીતે 4 વડે ગુણી નાખો તો આપણી પાસે 0.571428 મળશે. 5 વડે ગુણોશો તો 0.714285 મળશે અને 6 વડે ગુણો તો 6 ગણવા પડશે. અહીંયા 6 ગુણ જોવા મિત્રો, 5ની જગ્યાએ 6 ભૂલથી થઈ ગયું છે. 6 ગુણાકારમાં 1/7 તો 0.0857142 મળશે. જોયું મિત્રો? જે પરિણામ હતું અહીં 142,857 અને એને આપણે 2 વડે ગુણવાના હતા, 3 વડે ગુણવાના હતા, 4 વડે ગુણવાના હતા, 5 વડે ગુણવાના હતા અને બીજા કયા વડે ગુણવાના હતા? 6 વડે ગુણવાના હતા. તો આપણે સરળતાથી આ દશાંશ અભિવ્યક્તિ આપણને મળી શકે છે. જોયું? આપણે સમજવા જઈએ મિત્રો તો આ એકદમ આ પ્રકરણ સહેલું છે, ગણતરી કરવી પણ સહેલી છે. પરીક્ષામાં આપણને જે રીતે પૂછી શકે એ પ્રમાણે આપણે સરળતાથી જવાબ આપવામાં આપણે ખૂબ જ ચીવટતા રાખીને આપણે કામ કરવું જોઈએ. આગળ વાત કરીએ મિત્રો. બીજી એક રસપ્રદ બાબતમાં પરિણામ છે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવી છે. અહીં આગળ 0.6ની ઉપર 0.6ની ઉપર 12 છે, એટલે કે 0.612 એટલે કે 0.666 અનંત સુધી ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં મારે દર્શાવવા છે. મિત્રો તો બહુ સરળતા છે કે ધારો કે x બરાબર 0.612 બરાબર
0.666 ક્યાં સુધી? અનંત સુધી. એને આપણે ધારીશું પરિણામ 1. એને એક્સ ધારેલા છે. આને પરિણામ નંબર 1 પણ કહી શકીએ મિત્રો, અથવા એક્સ બરાબર 0.666 અનંત સુધી દર્શાવેલા છે. બંને બાજુ આ પરિણામ જે છે મારું કર્સર છે એ પરિણામને 10 વડે ગુણી નાખું તો આ દશાંશ ચિહ્ન જે છે મારું ક્યાં જશે? 6.6666 અનંત સુધી આપણને મળશે. એટલે કે 10x બરાબર 6 વત્તા 0.666 મળશે. હવે આને પરિણામ નંબર 2 આપો. હવે તમે જુઓ પરિણામ નંબર 1માં x બરાબર 0.66, પરિણામ 1 અને 2 પરથી અહીં ઘરે x મૂકી દો તો 10x બરાબર 6 પ્લસ x મળશે. આ જે x છે એને ડાબી બાજુ લઈ જાઓ, 10માંથી 1 બાદ કરતાં આપણને કેટલા મળશે? 9x બરાબર 6 મળશે. તો x બરાબર 6/9. 6 શું છે? 2 તરીના 6, 3 તરીના 9, 3 3 ઉડી ગયા, 2/3 બરાબર 5/4. જોયું મિત્રો, કેટલું સહેલું પરિણામ મળી ગયું. આવું તમને કોઈ પણ એક પરિણામ લે, 6ની જગ્યાએ કોઈ સંખ્યા બદલી જાય, સપોઝ અહીં આગળ તમે સંખ્યા બદલી કાઢો, 6ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા લો, 7 લો, 8 લો, 11 લો, 13 લો, 15 લો, ક્રમશઃ તમે જુઓ આપણે જે દશાંશ ચિહ્ન અહીં આગળ 10 વડે ગુણ્યા છે, જ્યારે 2 અંકો રિપીટ થતા આવતા હશે ત્યારે મારે 100 વડે ગુણવું પડશે. જો 3 અંકો રિપીટ થતા હશે મારે 1000 વડે ગુણવું પડશે. જો મારે 4 અંકો રિપીટ થતા હશે તો 10,000 વડે મારે ગુણવું પડશે. ખ્યાલ આવે છે મિત્રો? કંઈક ગુણવાની ક્રિયામાં અને પછી જે આપેલ પરિણામ છે બંનેની બાદબાકી કરતાં આપણે સરળતાથી એક્સનું સ્વરૂપ જે મેળવવું છે, પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવવું છે, એ આપણે સ્વરૂપ મેળવી શકીએ. ટૂંકમાં 0.6 બરાબર 0.666 ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. મિત્રો, તમે આગળ સ્વાધ્યાયમાં જોયું 2 મહત્ત્વના મુદ્દાઓમાં સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.3માં કેટલાક દાખલાઓ જોયા. અહીં આગળ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જોયો, અસમય સંખ્યાનું નિરૂપણ જોયું, અને જે અસમય સંખ્યા હતી પુનરાવર્તિત દશાંશમાં વારંવાર રિપીટ થતી હતી, પુનરાવર્તિત થતી હતી, એને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવું હતું તો આપણે એકદમ સરળતાથી દર્શાવી શક્યા છીએ. મિત્રો, આવા પરિણામો તમારે પણ જાતે લખી અને તમારે પુનરાવર્તનમાં તમે ગણતરી કરવી જોઈએ, અને એ ગણતરી કરીને તમારે ક્લાસ ટીચરને બતાવો મિત્રો, તો તમને ચોક્કસ એક એપ્રિશિએટ કરશે. જોયું? તમને પ્રોત્સાહિત કરશે. તમે જે પરિણામ જોયું એ પરિણામની અંદર તમે તમારી જાતે અંક મૂકી દો, તમારી જાતે અંક મૂકો અને પછી પરિણામ જુઓ, અને પાછું ગણતરી એની એ રીતે કરવાની. તો હું આશા રાખું છું કે આ બંને સ્વાધ્યાયમાં તમે ખૂબ સરળતાથી, સારી રીતે, ચીવટતાથી આ પરિણામો જોઈ શક્યા છો અને સમજી શક્યા છો, અને તમને દ્રઢ પણ થઈ ગયા હશે એવી આશા રાખું છું. અત્રે આટલું જણાવીશ. અસ્તુ. નમસ્કાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ
જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર
અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.